નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં રોષ. 100થી વધુ કારોના કાફલા સાથે બગદાણા રવાના. તાજેતરમાં નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાના બનાવને લઈને સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પડઘા રૂપે આજે કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અધેવાડા સ્થિત શિવકુંજ આશ્રમથી 100થી વધુ કારોના વિશાળ કાફલા સાથે બગદાણા મુકામે રવાના થયા હતા. દિવ્યેશભાઈ સોલંકી સાથે કોળી સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. આ કાફલો બગદાણા ખાતે નવા ગામ રોડ હજીરા પાસે આવેલા નવનીતભાઈ બાલદિયાના નિવાસ સ્થાને પહોંચશે, જ્યાં તેઓ નવનીતભાઈના ખબર અંતર પૂછશે. આ મુલાકાત દરમિયાન હુમલાની ઘટનાને લઈને આગામી સમયમાં સમાજહિત, એકતા અને ન્યાય મેળવવા અંગે ચર્ચા કરવામાં આવશે. 100થી વધુ વાહનોના કાફલાએ સમાજની એકતા અને સંઘર્ષ શક્તિનું સ્પષ્ટ પ્રદર્શન કર્યું હતું. મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે. સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી. એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી. આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે. એમને ખબર અંતર એસઆઈટીની રચના થઈ છે, શું અપેક્ષા રાખશો એસઆઈટી પર? હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે. સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ, મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી. હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે.